રાજ્યના 800 મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઉપસચિવ પૂજા ઉપાધ્યાય દ્વારા અધિક મુખ્ય સચિવની મંજૂરી અન્વયે આ હુકમ કરવામાં આવેલ છે. મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીને કર્મચારીઓના નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગમાં વિગતવાર નિમણૂકના હુકમો હવે પછી સંબંધિત કલેક્ટર દ્વારા કરવામાં આવશે. વિશ્વ કલ્યાણ અને ભાઈચારાની દુઆ સાથે જૂનાગઢમાં રમજાન ઈદ ઉજવાઈ. જૂનાગઢ શહેરની પ્રાચીન ઈદગાહ સહિતની અનેક મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અને એકબીજાને ઈદની મુબારક આપી હતી. એ જ રીતે માંગરોળ ખાતે મુસ્લિમ બિરાદર દ્વારા આજે પવિત્ર રમજાન ઈદની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. વહેલી સવારે વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છાઓ આપી હતી. રમજાન માસ દરમિયાન કરેલ ઇબાદત, બંદગી, ગરીબોની મદદ સહિતના કાર્ય બદલ ખુદા પાસે વિશેષ દુઆ કરી હતી. દેશ સહિત વિશ્વમાં શાંતિ સલામતી બની રહે તેવા અલ્લાહ પાસે દુઆ કરી હતી. આજરોજ જૂનાગઢ ખાતે મનોરંજન સર્કિટ હાઉસમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. જેમાં મહાનગરના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, મહાનગર પ્રભારી જિજ્ઞાબેન પંડ્યા, ઉદયભાઈ કાનગડ તેમજ મહાનગર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના હસ્તકના નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગના 80 કર્મચારીઓની જિલ્લા ફેરબદલી પણ કરવામાં આવી છે. વિવિધ જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ અરજીના આધારે જિલ્લા ફેરબદલી કરવાની બાબત સરકારના વિચારણા હેઠળ હતી. તે મુજબ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલે અધિક મુખ્ય સચિવની નોંધથી મળેલી અનુમતિ અન્વયે ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે જિલ્લા ફેરબદલીના હુકમ કર્યા છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે પવિત્ર ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે પ્રકૃતિ અને જીવ માત્ર પ્રત્યે કરુણાભાવ વ્યક્ત કરતી અનોખી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલ કાશ્મીરી બાપુના માર્ગ તરફ જતા આમકુના જંગલ વિસ્તારમાં 1100 નાળિયેર દ્વારા કીડિયારું પૂરવાની અલૌકિક સેવા કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ અભિનેત્રી ભાગ્યશ્રી સિંહ દર્શન કરવા પરિવાર સાથે સાસણ ગીર આવી હતી. અભિનેત્રી સહપરિવાર ગીરના જંગલમાં વિહરતા એશિયાટિક સિંહો નિહાળી પ્રભાવિત થઈ ગયા હતા. ગીર અભયારણ્યના શાંત અને રમણીય વાતાવરણ તથા સ્વચ્છ પર્યાવરણની મુક્ત કંઠે પ્રશંસા પણ કરી હતી. સ્થાનિક લોકોની પ્રવાસીઓ પ્રત્યેની પ્રેમ ભાવનાની પણ અભિનેત્રીએ સરાહના કરી હતી. સૌરાષ્ટ્રમાં વંથલી તાલુકો ફ્રૂટ માટેનું હબ કહેવાય છે. હાલ ચીકુની સિઝન ચાલી રહી છે, ત્યારે વંથલી પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવન ત્રાટકતા ખેડૂતોનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ચીકુના પાકને ભારે અસર થતાં ખેડૂતો અને ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાટિક સિંહના 3 બચ્ચાનો જન્મના સમાચાર મળ્યા છે. કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ દંપતી મેઘા અને આકાશને 3 બચ્ચાનો જન્મ થયો છે. જેના કારણે ઝૂમાં સિંહોની સંખ્યા 11થી વધીને હવે 14 થઈ ગઈ છે. 3 બચ્ચા સ્વસ્થ છે અને માતા મેઘા તેમની સારી રીતે સંભાળ રાખી રહી છે. સુરક્ષા માટે તેમને અલગ એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા છે અને સ્ટાફ દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. લગભગ 2 મહિના બાદ બચ્ચાનું લિંગ નિર્ધારિત કરીને તેમના નામ રાખવામાં આવશે. આ ઘટના ઝૂના સંવર્ધન અને પ્રજનન કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. હવે 1 વર્ષમાં પાન કાર્ડ વિના 10 લાખ રૂપિયા સુધીની રોકડ લેવડ દેવડ થઈ શકશે તેવું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસે શુક્રવારે ઇન્કમટેક્સ એક્ટ 2025 માટે નવા નિયમોનું નોટિફિકેશન જાહેર કરીને કીધું છે. તેમાં નોકરિયાત લોકોને મકાન ભાડા પર મળતી ટેક્સ છૂટનું ક્ષેત્ર વધારી દેવામાં આવ્યું છે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ પડી જશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.